શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વ સમાન ચૈત્રી નવરાત્રિનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્વ રહેલું છે। ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ માતાજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી। આ પ્રસંગે રાત્રે 12 કલાકે માતાજીના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવખંડ પલ્લી ભરવામાં આવી। મહેસાણા જિલ્લાના સતલાસના પંથકમાં એક શરમજનક ઘટના સામે આવી। 16 વર્ષની સગીરાને કોલેજ લઈ જતી વખતે ઇકો ચાલકે પરિચય કેળવ્યો। બાદમાં સગીરાને લગ્નની લાલચ આપી ઇકો ગાડીમાં તેને અન્ય જગ્યાએ અવારનવાર દુષ્કર્મ આચરી સગીરાને 7 માસનો ગર્ભ રાખી દીધો। આખરે આ મામલે પીડિતાના પરિવારે શખ્સ વિરુદ્ધ સતલાસના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। શહેરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા 45મી રામનવમી નિમિત્તે અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષની ઉજવણી વિશેષ રહી, કારણ કે 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર રામલલ્લાનો જન્મોત્સવ અને મહારતી નવનિર્મિત શ્રી રામ મંદિરમાં યોજાયું હતું। સવારે 9:30 કલાકે રથમાં મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કર્યા બાદ તોરણવાડી માતાના ચોકથી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું। વિસનગર શહેરના પિંડારિયા તળાવ ખાતે આયોજિત વસંતા બાબાજીના નૂતન સમાધિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિની સાથે પરંપરાગત રસોડું આકર્ષણ કેન્દ્ર બન્યું। ત્રિદિવસીય મહોત્સવમાં 20,000 શ્રદ્ધાળુઓ ઉમટશે। ત્યારે આજના હાઈટેક યુગમાં મોટાભાગના આયોજનોમાં કોમર્શિયલ ગેસ બર્નરનો ઉપયોગ થાય છે, ત્યાં મહોત્સવમાં આયોજકોએ પૂર્વજોની પદ્ધતિને જીવંત રાખવા 10 દેશી ચૂલા પર રસોઈ બનાવવાનો નિર્ણય લીધો। રસોડામાં 100 મણ લાકડું વપરાશે। મહેસાણામાં સંસદ સભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન પોતાની સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોક મહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો। સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા રચાયેલી પ્રદેશીય ચૂંટણી સમિતિના ગુજરાતમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરાયો છે। કડી એપીએમસી ખાતે તેમનું સન્માન સમારોહમાં સંબોધન કરતા નીતિન પટેલે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। ખેરાલુ તાલુકાના મદરોપુર ગામે શ્રી ચેહર માતાજી અને શ્રી રામેશ્વર મહાદેવનો પાટોત્સવ તથા નવચંડી યજ્ઞ મહોત્સવ યોજાયો। ચૈત્ર સુદ આઠમ 23 માર્ચ 2024ના રોજ સવારે 9 વાગે યજ્ઞનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે મંદરોપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। આ યોજના અંતર્ગત ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો છે। ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ 2024થી શરૂ થશે। ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ગબ્બર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મુંબઈમાં ઉદય જસાણી પરિવાર દ્વારા ગબ્બર માતાજીના ઝૂલા પર અન્નકૂટ ધરવામાં આવ્યો છે। આ અન્નકૂટમાં માતાજીનો વિવિધ પ્રકારની મીઠાઈઓ, વ્યંજનો અને ફળો અર્પણ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી।